કર્મચારી પર આંધળો વિશ્વાસ કરવો માલિકને ભારે પડી ગયો અને કર્મચારીએ કરી 12 કરોડની ઠગાઈ। આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં દેખાતા યુવકનું નામ છે રવિ રામી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ RS ઝવેરી શોરૂમમાં તે એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરતો હતો। 10 વર્ષથી તે અહીંયા જ નોકરી કરતો હતો। ત્યારે પોતાની સાથે વર્ષોથી કામકાજ કરતા કર્મચારી પર જ્વેલર્સના માલિકને આંધળો વિશ્વાસ હતો, જેનો ગેરલાભ લઈ 10 વર્ષમાં સોનાના દાગીના, ખોટા પગાર, જ્વેલર્સના નામે 20 લાખની લોન લઈને લગભગ 12 કરોડની છેતરપિંડી આચરી છે। દસ્તાવેજો હતા, જે બિલો હતા, તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય, નવું ગોલ્ડ હોય અને 18 કેરેટના દાગીના હોય, આમ કરીને કુલ 11 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો અને આ કામના આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રહે મણિનગર નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે। આરોપી રવિ જ્વેલર્સમાં એકાઉન્ટ હેડની સાથે ખરીદી કરાયેલા જૂના સોનાનો પણ હિસાબ રાખતો હતો। ત્યારે આરોપીએ તેના ભાઈ કશિશ રામી સાથે મળી RS ઝવેરી અને RS ઝવેરી LLP બંનેના ખાતામાંથી 1 મહિનામાં 2 વાર પગાર લેવા તેમજ રોકડમાં પગાર પેટે રકમની ઉચાપત કરવી। આ સાથે આરોપી રવિ રામીએ તેની પત્ની કંપનીમાં નોકરી ન કરતી હોવા છતાં તેને પગારદાર બતાવી કંપનીના લેટરપેડ અને અન્ય દસ્તાવેજનો દુરુપયોગ કરી પત્નીના નામે 20 લાખની લોન પણ મેળવી હતી। પોલીસે હાલ આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવીને ઉચાપતની રકમથી આરોપીએ કોઈ મિલકત ખરીદી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। મેન્ટેન કરવાનું એને આપવામાં આવતું હતું, તો તેમાંથી એ પોતે માર્જિન થોડું ઓછું બતાવીને સ્ટોક એ પોતાની રીતે મેન્ટેન કરી લેતો હતો અને એને પોતે જ સ્ટોક મેન્ટેન કરવાનો હોય એટલે જે થોડું ઘણું એમાંથી જે આવ્યું હોય 2 કિલો 3 કિલો સોનું વેચાવા માટે, તો એમાંથી થોડું ઘણું સોનું સમયાંતરે પોતાની રીતે કાઢી લે અને સ્ટોક મેન્ટેન પોતાની રીતે જ કરવાનું હોય એટલે એમાં એટલું ઓછું બતાવીને આરવે પોતે ચીટિંગ કરતો હતો।